નમસ્તે વિદ્યાર્થીઓ। જો આપણે એસી પ્રવાહમાં કામ કરી રહેતા અને એમાં પણ આપણો છેલ્લો ટોપિક ટ્રાન્સફોર્મર, અગત્યનો ટોપિક હતો, મજા આવે એવો ટોપિક હતો। તમને હવે ટ્રાન્સફોર્મર ડિવાઇસ વિશે ખબર છે, બરાબર। આપણે એક વિદ્યુત ઉપકરણ બનાવ્યું છે જે વોલ્ટેજને વધારી કે ઘટાડી શકે છે, બરાબર। સ્ટેપ અપ પ્રકારનું, સ્ટેપ ડાઉન પ્રકારનું। સારું, હવે થોડી આગળ મારે વાત કરવી છે કે આપણે વાસ્તવિક ટ્રાન્સફોર્મર કેવા હોય। एक्चुअली व्यवहार में जो होय वास्तविक ट्रांसफॉर्मर ज होय छे अने साथे साथे आइडियल परिस्थिति એટલે આદર્શ ટ્રાન્સફોર્મર કેવા હોય, બરાબર। તો ચલો શરૂઆતની ચર્ચા હું આદર્શ ટ્રાન્સફોર્મરની લઉં છું, બરાબર। તમને ખબર છે આઇડિયલ કન્ડિશન હોય તો એ બધું પરફેક્શનમાં હોય, બરાબર। તો પહેલા આદર્શ ટ્રાન્સફોર્મર કેવા હોય અને વ્યવહારમાં मतलब કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર કેવા હોય છે। ચાલો ચલો પહેલી વાત તો બધી આદર્શ ટ્રાન્સફોર્મરની પછી વાસ્તવિકતા તરફ જઈએ, બરાબર। પહેલા શાંતિથી સપના દેખીએ આપણે। चलो बात करवी छे आदर्श ट्रांसफॉर्मर। चलो आदर्श ट्रांसफॉर्मर की बात करिए। आदर्श ट्रांसफॉर्मर छे तो एनी कार्यक्षमता पूरी 100% बराबर छे। आदर्श ट्रांसफॉर्मर केवुं छे तो कार्यक्षमता 100% कार्यक्षमता वाळुं ट्रांसफॉर्मर छे, बराबर। एनो मतलब के ट्रांसफॉर्मर याद है भाई, हाँ आकृति याद कराई दो, हम तो तमने याद है, बराबर। छता भी चलो आपको ट्रांसफॉर्मर याद कर लीजिए आपने। चलो आपको प्राइमरी અને આપણું સેકન્ડરી, બરાબર છે। અને અહીંયા આપણે તમને ખબર છે કે ઇનપુટ આપણે એસી એપ્લાય કરીએ છીએ, બરાબર। આપણું પ્રાથમિક કૂતરું રહ્યું અને આપણું સેકન્ડરી એસ કૂતરું રહ્યું। અહીંયા આપણે આઉટપુટ વોલ્ટેજ વીએસ મેળવતા હતા, ઇનપુટ વોલ્ટેજ વીપી છે, ઓકે। સારું, ચલો તમને ખબર છે કે અહીંયા ઇનપુટમાં જેટલો તમે પાવર એપ્લાય કર્યો છે એટલો ને એટલો પાવર આઉટપુટમાં મળી રહે, એટલો ને એટલો મળી રહે। આમ તો શક્યતા તો બહુ કાચું કામકાજ છે કે ભાઈ એટલો ને એટલો મળી રહે, બરાબર। પણ આપણે એવી આઈડિયલ પરિસ્થિતિ લીધી કે જેટલો તમે ઇનપુટ દાખલ કરો એટલો ને એટલો આઉટપુટ પાવર મળી રહે છે, ક્યાંય ઊર્જાનો બગાડ થતો નથી, જેટલી ઊર્જા આપી એટલી ઊર્જા મળી, બરાબર। તો એ પરિસ્થિતિ આપણી કેવી છે, આઈડિયલ છે। તો અહીંયા કાર્યક્ષમતા 100% છે, મતલબ કે ઊર્જાનો વ્યય થતો નથી, બરાબર। આપણું આઈડિયલ ટ્રાન્સફોર્મર છે તો આ ટ્રાન્સફોર્મર આપણું આદર્શ ટ્રાન્સફોર્મર છે તો એની અંદર શું થશે કે ભાઈ 100% કાર્યક્ષમ, બરાબર। एक्चुअली ખરેખરમાં તમે જો વાસ્તવિક ટ્રાન્સફોર્મર અથવા વ્યવહારમાં જે આપણા ટ્રાન્સફોર્મર વપરાય છે એ જો તો એની અંદર જેટલું તમે ઇનપુટમાં દાખલ કરો એટલું ને એટલું આઉટપુટમાં મેળવવું મુશ્કેલ છે, પણ ક્યાંક ને ક્યાંક ઊર્જાનો બગાડ થાય। હવે તમને ખબર છે ને ઊર્જા વિવિધ સ્વરૂપમાં ચેન્જ થતી રહે, બરાબર છે। એટલે એટલું એટલું મળવું કાટું કામકાજ છે, પણ આપણે આઈડિયલ પરિસ્થિતિ વિચારી છે। મેં તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ આઈડિયલ પરિસ્થિતિ, બરાબર। હું એવું માની લઉં મારા બધા વિદ્યાર્થીઓ, બરાબર, કમ્પ્લીટલી મને ફોલો કરે છે, વ્યવસ્થિત વિડીયો જોવે છે, થિયરી લખે છે, તો આવું મારું માની લેવું એ આઈડિયલ પરિસ્થિતિ કહેવાય, બરાબર। પણ વાસ્તવિકતા કઈ ભિન્ન હોઈ શકે, તો વાસ્તવિકતા કઈ ભિન્ન છે। સારું, તો આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરી રહ્યા છીએ। હવે આ આદર્શ ટ્રાન્સફોર્મરની અંદર જેટલો આપણે ઇનપુટ પાવર, બરાબર, જેટલો આપણી પાસે ઇનપુટ પાવર છે બરાબર આઉટપુટ પાવર, બરાબર છે। આદર્શ છે તો પછી કેવી પરિસ્થિતિ છે, જેટલો ઇનપુટ પાવર નાખ્યો એટલે એટલો આઉટપુટ। હા, પણ જો વાસ્તવિક હોય તો ખાલી કહું છું ઇનપુટ પાવર આઉટપુટ પાવર, જો આપણે વાસ્તવિક વ્યવહારમાં જે વપરાતા ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો એની અંદર હંમેશા પરિસ્થિતિ હોય ઇનપુટ પાવર વધારે હોય એમાં કંઈક થોડો ઘટાડો તો થાય જ, અંદર લોસ તો થાય જ ઊર્જાનો, અને આઉટપુટ પાવર ઓછો એના કરતાં ઓછો મળે। આઈડિયલ કન્ડિશન લો તો આઈડિયલ કન્ડિશનમાં જેટલો ઇનપુટ પાવર લઉં છું એટલો આઉટપુટ પાવર, બરાબર છે। ચાલો, પાવરનું સૂત્ર તમને ખબર છે કે પાવર P બરાબર V * Y, બરાબર છે। તો અહીંયા જેટલો ઇનપુટ પાવર છે તો ઇનપુટ પાવર લખું I અને વોલ્ટેજ V, બરાબર। પણ સારી વાત કરે છે ઇનપુટ એટલે પ્રાથમિક એટલે IP VP, બરાબર આઉટપુટ
શું લખું? પાવર એટલે આઈ એસ વી એસ, બરાબર છે. બંને સરખા કેમ? આઈડિયલ કન્ડિશન વિચારી તો, બાકી વાસ્તવિક સરખા ના હોય. જેટલો તમે ઇનપુટમાં વાપરો છો એના કરતા શું થાય? ઓછો જ થવાનો, બરાબર. ચાલો હવે અહીંયાથી ચલો પ્રવાહનો ગુણોત્તર લઈ લો ઇનપુટ અને આઉટપુટના, બરાબર, પ્રાથમિક અને સેકન્ડરીના. તો હું લખી શકું કે ભાઈ આઈપી ભાગ્યા આઈએસ, અને આ બદલાવું છું, બરાબર. શું થશે? વીએસ ભાગ્યા વીપી થશે. આ પરિસ્થિતિ મળે મને, બરાબર. જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો જે પ્રવાહનો ગુણોત્તર છે, જો તમે પ્રાથમિક અને સેકન્ડરી ગુણોત્તર મળો તો તમારે જે વોલ્ટેજનો ગુણોત્તર મળે એ સેકન્ડરી અપ છે, પ્રાથમિક નીચે છે. અને અગાઉ તમે ટ્રાન્સફોર્મર ભણી ગયા છો, તમને ખબર છે કે ભાઈ વીએસ ભાગ્યા વીપી શું લખી શકું? તો વોલ્ટેજનો જે ગુણોત્તર છે એની પર આધાર રાખે, આંટાઓની સંખ્યા ઉપર આધાર રાખે. યાદ કરો તો ns ભાગ્યા np. બંનેનું એક આંટાડી ફ્લક્સ શું હતું? તો એક આંટાડી ફ્લક્સ તો સરખું જ હતું, એટલે આધાર શાની ઉપર હતો? આંટા ઉપર હતો. તો ns ભાગ્યા np ઉપર આધાર રાખે છે. એડ કર દો તો ત્યાં હું આવું લખી શકું કે ભાઈ ip ભાગ્યા is બરાબર vs ભાગ્યા vp. અને vs ભાગ્યા vp એટલે શું છે? તો કે ભાઈ ns ભાગ્યા np. ધ્યાન રાખજો, બરાબર. આ સૂત્ર તમે આવી રીતના પણ લખતા હતા, બરાબર. અહીંયા જો પ્રાથમિક ના ઉપર p અને ગૌણ નીચે લઈ દો તો અહીંયા પણ p પ્રાથમિક ઉપર ગૌણ નીચે, આવું પણ લખતા હતા, બરાબર. આમ કોણ લખો, પણ અહીંયા તો ચેન્જ થઈ જાય. જો પ્રવાહમાં તો પ્રાથમિક ઉપર છે તો સામે ગૌણ છે, પ્રાથમિક છે, ધ્યાન રાખજો, બરાબર. ભૂલ ન થાય. ચાલો, હવે તમને ખબર છે કે ભાઈ ઇનપુટ અહીંયા મેં દાખલ કર્યો છે એસી છે. એસી છે તો આ જેટલી આવૃત્તિ વાળો વોલ્ટેજ હશે, આ ગૂંચળાનું વોલ્ટેજ, એ પણ આપણે, ચલો તમને ખબર છે કે ભાઈ ગૂંચળાને કંઈક અવરોધ હોય પણ આપણે શું કરીએ છીએ ને અવગણે છે. તો એટલો ને એટલો વોલ્ટેજ અહીંયા મળે. તો અહીંયા કયો વોલ્ટેજ છે? એસી વોલ્ટેજ છે, બરાબર. હવે એ જ અહીંયા જાય છે એટલે આ પણ એસી વોલ્ટેજ, અંદર જે પ્રવાહ છે એ પણ એસી પ્રવાહ. અને એસી હોય તો આ બધા જે છે એ આપણા આરએમએસ મૂલ્યો થાય ને. આ બધા શું થાય? આરએમએસ થાય. એટલે ક્યાંક હું આવું પણ કહી શકું કે ભાઈ અહીંયા જે આઈપી છે, બરાબર, આઈપી ની જગ્યાએ આરએમએસ પી લખી શકું, બરાબર. અને તમને ખબર છે આરએમએસ મૂલ્ય હોય આપણે કેપિટલ કરીને આ રીતના પણ લખીએ, બરાબર. આપણે તો પેલા શું સાથે કરતા હતા? ડીસી સાથે કમ્પેરિઝન કરતા હતા. દર વખતે એવું કોઈ આરએમએસ નતા લખતા. તો કે ભાઈ આઈ આરએમએસ મતલબ આઈપી, બરાબર. એ જ પ્રમાણે વી આરએમએસ મતલબ વી. વી બરાબર શું થશે? તો વી આરએમએસ વી એટલે કે કેપિટલ વીપી લખું છું. તો આનું આ સૂત્ર જે છે હું આ રીતના પણ લખી શકું કે ભાઈ આઈપી ભાગ્યા આઈએસ બરાબર વીએસ ભાગ્યા વીપી. હવે કેપિટલ લઈ લીધા, પૂછાવું તો એનએસ ભાગ્યા એનપી. ચાલો, ઓકે છે. અહીંયા આપણી એસી આવૃત્તિ છે, તો આના જે વોલ્ટેજ કે પ્રવાહ છે એ પણ એસી આવૃત્તિથી જ થતા હશે, બરાબર. એસી દોલનો થતા હશે. ચાલો, ક્લિયર છે, બરાબર. તો તમને કદાચ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મર જે છે, બરાબર, તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રનો ઉપયોગ કરી અને આ સૂત્ર મેળવો. આદર્શ ટ્રાન્સફોર્મર માટે આ બધી વાતો આદર્શની છે, તો વાસ્તવિકની તો કરી જ નહીં. ખરેખર વાસ્તવિકમાં પરિસ્થિતિ નહીં હોતી. મેં શું કીધું તું? ઇનપુટ કેવો હોય? વધુ હોય આઉટપુટ કરતા. તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં પાવરના સૂત્રનો ઉપયોગ કરી આ સૂત્ર મેળવો. આવો પ્રશ્ન પણ પૂછાય 2 માર્ક્સમાં, બરાબર. તો આટલું કામ કરવાનું છે ફક્ત આપણે. ચલો, આદર્શ ટ્રાન્સફોર્મર આઈડિયલ જે મળવાનું નથી, બરાબર. પણ આઈડિયલ ટ્રાન્સફોર્મરની આપણે નજીક જઈ શકીએ, એની નજીક જઈ શકીએ. વાસ્તવિક તો અલગ જ છે. શું અલગ છે? તો ઇનપુટ પાવર વધુ છે આઉટપુટ પાવર કરતા, બરાબર. ચલો, હવે આપણે વાસ્તવિક પાવર જોઈએ. એક સ્ક્રીનશોટ લઈ લઈએ. હવે ખરેખર મેઇન કામ તો હવે થઈ રહ્યું, તો આપણે ખાલી વિચારીએ, બરાબર. આદર્શ ટ્રાન્સફોર્મરની નજીક જઈશું. આદર્શ ટ્રાન્સફોર્મર તો નહીં થઈ શકે. સારું, ચાલો. હવે વાત કરવી છે મારે
વાસ્તવિક ટ્રાન્સફોર્મર. હવે વાત કરીએ વાસ્તવિક ટ્રાન્સફોર્મર. ચાલો, વાસ્તવિક ટ્રાન્સફોર્મર 100% કાર્યક્ષમતા છે નથી ભાઈ, 100% કાર્યક્ષમતા નથી. અહીંયા શું છે? ઇનપુટ પાવર વધુ છે કોના કરતા? આઉટપુટ પાવર. ઓકે છે, પરિસ્થિતિ આવી છે, વચ્ચે ક્યાંય વ્યય થાય છે, બરાબર? તો એનો મતલબ એ થયો કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર એટલે વ્યવહારિક ટ્રાન્સફોર્મર. આપણે આને આવું પણ લખી શકીએ કે ભાઈ વ્યવહારિક વાસ્તવિક લખો કે વ્યવહારિક લખો, વ્યવહારમાં જે ઉપયોગ થાય એ. તો વ્યવહારમાં જે ઉપયોગ થાય છે એ 100% કાર્યક્ષમતા વાળો નથી. આપણે શું કરીએ છીએ? આઈડિયલની નજીક જઈ રહ્યા છીએ. જેટલા નજીક જઈશું એટલો ફાયદો થશે. 100% તો નહીં થઈ શકવાનો, બરાબર છે? ચાલો, તો ઇનપુટ પાવર આઉટપુટ પાવર કરતા કેવો છે? વધુ છે. હવે અહીંયા ઊર્જાનો વ્યય થઈ ગયો છે. મેં કીધું કે ભાઈ શું થાય છે? ઊર્જાનો વ્યય થાય છે, બરાબર? ઊર્જાનો વ્યય થઈ રહ્યો છે. તો ઊર્જાનો વ્યય થઈ રહ્યો છે કેવી રીતના થઈ રહ્યો છે? બરાબર, આ ટ્રાન્સફોર્મર ઊર્જાનો વ્યય કેવી રીતના થઈ રહ્યો છે અને શું બદલાવ કરીશું? તો અંદર ટ્રાન્સફોર્મરની નજીક જઈશું, બરાબર? તો જો પહેલા તો ઊર્જાના વ્યયની અંદર પહેલી વાત કરું તો ફ્લક્સ લીકેજ. ચલો, પહેલો મુદ્દો છે ફ્લક્સ લીકેજ. શું ઘટના બની રહી છે? ફ્લક્સ લીકેજની, જેના કારણે વાસ્તવિક ટ્રાન્સફોર્મર, આઈડિયલ ટ્રાન્સફોર્મર 100% કાર્યક્ષમતા નથી, ઊર્જાનો વ્યય થાય છે. શું થાય છે? તો જો મેં આ ટ્રાન્સફોર્મર તમને કીધું હતું, અહીંયા મેં શું વાત કરી હતી, બરાબર? તમે એસી એપ્લાય કર્યું, બરાબર? તો પ્રવાહ બદલાતો રહે છે, અંદર શું થયું? ફ્લક્સ ઉત્પન્ન થયું. હવે અહીંયા આપણે આવી વાત કરી હતી કે ભાઈ એની જે ક્ષેત્ર રેખા છે એ આમ ચાલી આમ ચાલી આમ ચાલી આમ, કોઈ બીજી ક્ષેત્ર રેખા હોય તો બીજી ક્ષેત્ર રેખા પણ આમ ચાલી આમ ચાલી આમ ચાલી, અહીંયા આ રીતના છે. પણ આ મટીરિયલ ઉપર ડિપેન્ડ રાખશે ને. મેં આ તો તમને આઈડિયલ પરિસ્થિતિ કીધી કે ભાઈ આ રીતના જ કર્કમાં ફરે છે. આપણું શું નરમ લોખંડનો જે કર્ક હતો એની અંદર જ ફરે છે. પણ કેટલીક ક્ષેત્ર રેખાઓથી સટકી જાય. કેટલીક ક્ષેત્ર રેખાઓ શું થાય? આ કર્કમાંથી આમ સટકી જાય. એકચ્યુઅલી તો તમને ખબર છે ક્ષેત્ર રેખા શું આમ બદલું બનાવે, એટલે આમ બારે જાય કે નહીં, પણ આ તો આ કર્કમાં જ આપણે ફેરવીએ છીએ. એટલે કેટલીક ક્ષેત્ર રેખા આ રીતના સટકી ગઈ. તો સટકી ગઈ મતલબ શું થયું? ફ્લક્સ લીકેજ થઈ ગયો. ફ્લક્સ લીકેજ થઈ ગયો હતો. તો આ ફ્લક્સ લીકેજ થાય એના કારણે પણ જેટલો પાવર તમે આપ્યો હોય એટલો પેલી બાજુ મળે નહીં. તો એના માટે શું કરી શકાય? બરાબર, તો એના માટે એક ઓપ્શન છે. જો મેં સાથે સાથે તમને આગળ આકૃતિમાં દર્શાવ્યું કે આપણે હવે જે નવા ટ્રાન્સફોર્મર બનાવ્યા છે, નવા ટ્રાન્સફોર્મરની અંદર આપણે શું કર્યું છે? તો નવા ટ્રાન્સફોર્મરની અંદર આપણે જે ગૂંચળું છે, બરાબર, એ ગૂંચળું આપણું અહીંયા છે, ઇનપુટ અને એ આ આઉટપુટ, બરાબર, બંને ગૂંચળા અહીંયા જ છે. એટલે જેટલા આ ગૂંચળામાંથી જેટલી ફ્લક્સ જશે, બરાબર, ક્ષેત્ર રેખાઓ જશે, એટલું ને એટલું અહીંયા કદાચ આમ જવાની શક્યતા છે, પણ અહીંયા તો ક્યાંથી? કારણ કે એક પસાર થઈ ક્ષેત્ર રેખા તો એ બંનેમાંથી જ થશે. ઓપ્શન છે જ ને. અહીંયા ઓપ્શન છે કે આમાં ક્યાંક જતી રહે તો, એટલે અહીંયા ફ્લક્સ લીકેજ થવાની શક્યતા છે, આમાં છે નહીં, બરાબર. ચલો, તો ફ્લક્સ લીકેજ ખબર પડી ગઈ. ચલો, બીજો ઊર્જાનો વ્યય શાના કારણે થઈ રહ્યો છે? તો કે ભાઈ વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગનો અવરોધ એટલે પાઉન્ડ કરે છે, વાળે છે. આ આપણું જે ગૂંચળું છે, ગૂંચળું શાનું છે? તો આ તમારું ગૂંચળું છે, તમારો તાર છે. તો તાર છે એને પોતાનો અવરોધ છે. આપણે તેવું માની તો ખબર છે કે ભાઈ અવરોધ કેવો? અવગણ્ય. અવરોધ કેવો? અવગણ્ય. હવે અવરોધ તારને તો અવરોધ હોવાનો જ છે, બરાબર. અવરોધ કેવો? તો યાદ કરો કે ભાઈ આ અવરોધના કારણે જે પાવર વ્યય થાય P બરાબર કેવો? તો I² × R0. મેં ટ્રાન્સફોર્મરમાં તમને સમજ આપી હતી.
તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય? ઉર્જાનો વ્યય થાય. ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થવાનું છે? વ્યય થવાનો છે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થવાનો છે આ તો પાવરનો. આ તારના અવરોધના લીધે. હવે તારનો અવરોધ તો આપણે બદલી શકતા નથી, અગાઉ મેં તમને કીધું હતું. તો એના માટે એક ઓપ્શન મેં દર્શાવ્યો તો બરાબર કે ભાઈ આપણે તો પેલા થાંભલાઓ વચ્ચે તાર લઈ જવાતા, યાદ હોય તો. એ તાર શું કરીએ તો તમને ખબર છે અવરોધ માટે શું છે કે આર ચલે છે એલ, લંબાઈના સપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. વાત કરી હતી ને, લંબાઈ તો ઘટાડી શકતા, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ વધારીએ તો અવરોધ ઘટે. એટલે આપણે જે તાર છે મેં તમને આવું કીધું કે ભાઈ તાર મારી પાસે જો આવો છે તો એ તાર કેવો લો? આટલો જાડો તાર, આવો જાડો તાર, બરાબર. ક્ષેત્રફળ વધારો, 8 નું ક્ષેત્રફળ, 8 નું જે ક્ષેત્રફળ છે શું કરો? વધારી દો. તો એનો મતલબ આ જે તાર છે ને કેવો લો? જાડો લો, બરાબર. તમે વીંટાળવા માટે જે તાર લો છો, વીંટાળવા માટે વાઇડિંગ માટે, તો વાઇડિંગ માટે જે તાર લો છો એ તાર જાડો લો. જાડો લોશો તો તમે ક્યાંક આપણા આઈડિયલ ટ્રાન્સફોર્મરની નજીક આવી શકશો, બરાબર. જો આ બધી વસ્તુ બની રહી છે, ફ્લક્સ લિંકેજ પણ થઈ રહ્યું છે, તેના માટે મેં ઓપ્શન વધ્યો. વાઇડિંગનો અવરોધ આપણા અવગણે અવરોધ કીધું, પણ અવરોધ છે તો ખરા ને, થોડો જતો રહ્યો. તો એના માટે શું કરવાનું? જાડો તાર લો, તાર થોડો જાડો લો તો પ્રશ્નોનું થોડું નિરાકરણ આવી શકે. ટોટલી તો ના આવી જાય પણ થોડું તો આવે કે નહીં? ઓકે છે. ચાલો ત્રીજી વાત કરું તો કે એડી પ્રવાહ, એડી પ્રવાહોના કારણે પણ લોસ થઈ રહ્યો છે. એડી પ્રવાહો કેવી રીતના? તો જો આપણે એસી એપ્લાય કરીએ છીએ, એસી વોલ્ટેજ હશે એટલે એસી પ્રવાહ હશે. એસી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહ છે. હવે ઉલટ સુલટ છે એટલે અહીંયા શું થશે? ફ્લક્સ ઉત્પન્ન થશે, બરાબર ને. અહીંયા ફ્લક્સ જોવા મળશે. હવે જે ચુંબકીય ફ્લક્સ છે પાછું શું થશે? આના કારણે એ પણ બદલાતું રહેશે, અને બદલાતું રહે, ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થાય સમય સાથે. તો પછી અહીંયા શું થાય? પ્રેરિત ઈએમએફ, બરાબર. પ્રેરિત ઈએમએફ જોવા મળે. અને પ્રેરિત ઈએમએફ ના કારણે આ જે લોખંડનું દ્રવ્ય છે એની અંદર શું? તો એની અંદર જે પ્રવાહ જોવા મળે એડી પ્રવાહો રહે છે. અને એડી પ્રવાહોના કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય? વ્યય થાય ઉર્જાનો, બરાબર. તો આ એડી પ્રવાહ પણ જવાબદાર છે ઉર્જાના વ્યય માટે. અને એ તો થવાના, કેમ કે આ એસી છે. એસી છે એટલે તમને ખબર છે કે ભાઈ વારે ઘડીએ શું થવાનું છે? બદલાતું જવાનું. બદલાતું જવાનું તો એ ફ્લક્સ પણ બદલાતું જવાનું. ફ્લક્સ બદલાતું જવાનું એટલે ઈએમએફ પ્રેરિત થશે, બરાબર. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ હશે તો એના કારણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સના કારણે જે પ્રવાહો રચાશે, પ્રવાહો કયા? તો એ પ્રવાહો એડી પ્રવાહ. પ્રકરણ 6 ની અંદર જોયું હતું ને. તો એ એડી પ્રવાહો શું કરે છે? ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય છે? વ્યય થાય છે ઉર્જાનો. એના નિરાકરણ માટે શું કરી શકો? તો ક્યાંક હું એવી વ્યવસ્થા ગોઠવું કે ભાઈ આપણું જે આ લોખંડનું કર્વ છે, બરાબર, એને શું કરવું? બહુ જાડો ના લો પણ એકદમ પતલી પતલી સ્લાઇડો લો. પછી પાછું શું કરું કે અવાહક તરીકે એક કાગળ ગોઠવી કાઢું, બરાબર. અને ફરીથી પાછું એક આવી લોખંડની પટ્ટી લઈ લો. ફરીથી એક શું કરું? તો કાગળ, પછી એક લોખંડ. આ રીતના સ્લેબ ગોઠવીને બનાવો. એની જે થિકનેસ છે ને, એ થિકનેસ જે છે, થિકનેસ, તો એ થિકનેસ જે છે એ લોખંડની નહીં પણ આ લોખંડની પટ્ટી પછી કાગળનો ટુકડો, બરાબર. આ લોખંડની પટ્ટી કાગળ, લોખંડની પટ્ટી કાગળ, એ રીતના કરો. તો એના કારણે શું થશે? આમાં ઘટાડો થશે. એડી પ્રવાહોમાં શું કરી શકાય? ઘટાડો કરી શકાય. તો એવું કંઈ કરું તો હું શું કરું? આદર્શ ટ્રાન્સફોર્મરની નજીક જઈ શકું, બરાબર. આદર્શ ટ્રાન્સફોર્મર તો નહીં બનાવી શકો, હા, પણ ક્યાંક 95% જેટલો નજીક પહોંચી શકો, બરાબર. ચલો એડી પ્રવાહ ત્યારબાદની વાત કરીએ તો બીજું આપણે પેલું પ્રકરણ હતું ને, કયું 5મું ચેપ્ટર ના આપણું ચુંબક વાળું, તો એમાં હિસ્ટેરિસિસ વક્ર ભણ્યા હતા, જો યાદ હોય તો. હિસ્ટેરિસિસ યાદ કરો તો આપણે જે દ્રવ્યોની વાત કરતા હતા, ડાયા, પેરા, ફેરો, બરાબર. અને એના જે હિસ્ટેરિસિસ વક્ર છે જો યાદ આવતો હોય તમને, બરાબર. તો આ પ્રકારનું કંઈક કામકાજ હતું, બરાબર. ચુંબકીય કડીકમાં ધન, કડીકમાં ઋણ, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. આ બાજુ યાદ હોય તો આપણું જે દ્રવ્ય હતું એમ બધી ડાયપોલ આમ ગોઠવાયેલી, આમાં ડાયપોલ બધી આમ ગોઠવાયેલી, કડીકમાં આમ થઈ જાય ને આમ થઈ જાય,
બરાબર. તો એના કારણે પણ શું થાય, ઉર્જાનો વ્યય થાય છે, એના લીધે પણ ઉર્જાનો વ્યય થાય છે. તો હિસ્ટેરેસિસ વક્ર આ વક્ર જેટલો સાંકડો હોય, આ વક્ર જેટલો સાંકડો હોય એટલે શું થાય, ફાયદો થાય. તો એ શેની પર આધાર રાખશે, દ્રવ્ય ઉપર. તો આપણે એવા દ્રવ્ય પસંદ કરીએ કે જેના હિસ્ટેરેસિસ વક્ર કેવા હોય, સાંકડા હોય, તો ઉર્જામાં શું થાય, ઘટાડો થઈ શકે અને આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની નજીક જઈ શકીએ. જો મારે કામ શું કરવું છે, આપણી પાસે છે વાસ્તવિક ટ્રાન્સફોર્મર જ, પણ એને આઈડિયલ ટ્રાન્સફોર્મરની જેની નજીક લાવશું તો જેટલો ઇનપુટ હશે એટલો ને એટલો મને આઉટપુટ મળી જશે. મારે આ કામ કરવું છે. બરાબર. ચલો, વાસ્તવિક ટ્રાન્સફોર્મર ખ્યાલ આવી ગયો, મુદ્દાઓ શાના કારણે ઉર્જાનો વ્યય થઈ રહ્યો છે. સાથે સાથે આ ટ્રાન્સફોર્મરના ઘણીવાર ઉપયોગો પૂછાતા હોય છે. તો ઉપયોગોમાં શું કહીશું કે ભાઈ મોટા મોટા પાવર સ્ટેશનો છે ત્યાંથી, બરાબર, બધા સિટીમાં કે બધા ગ્રાહકો જોડે આજે વોલ્ટેજ પહોંચાડવા માટે, વિદ્યુત ઉર્જા પહોંચાડવા માટે શાનો ઉપયોગ થાય, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. બરાબર છે. રેડિયો રિસીવર છે, લાઉડ સ્પીકરો છે, ટેલિફોન છે, આ બધાની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ટીવી છે, રેફ્રિજરેટર છે, એસી છે, કમ્પ્યુટર છે, આ બધાની અંદર પાવર સ્ટેબિલાઇઝેશન માટે પણ આનો ઉપયોગ થાય. વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર પણ વોલ્ટેજ સ્ટેબિલાઇઝ કરવા હોય તો પણ. બરાબર. તો જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફોર્મરના ઉપયોગો છે આપણી પાસે. બરાબર. ચલો, તો ઓકે, આપણો ટ્રાન્સફોર્મરનો ટોપિક અહીંયા પૂરો થાય છે, મતલબ કે આપણી થિયરી સેશન બધું પૂરું થાય છે. બરાબર. હવે આપણે જે ઉદાહરણ કે દાખલા બાકી છે જોઈ લઈએ. ઓકે, ચાલો આપણે ઉદાહરણમાં તમને ખબર છે, બરાબર, 10 ઉદાહરણ સુધી કામ કરેલું છે. 11મું ઉદાહરણ, બરાબર, 11મું ઉદાહરણ છે એ આપણે આમ તો હાલ તો ટ્રાન્સફોર્મરની વાત કરી, પણ જે આપણે અગાઉ એલસી દોલનો જે ભણ્યા હતા, ઇન્ડક્ટર અને કેપેસિટરના, એના આધારિત આપણને એક ઉદાહરણ આપેલું છે. બરાબર. એટલે એ થિયરી પહેલા યાદ કરી લઈએ કે ભાઈ દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ છે. જે કુલ ઉર્જા છે એ અચળ છે. યાદ કરો, આપણું એલસી પરિપથ, એલસી પરિપથ, અહીંયા મારું કેપેસિટર છે અને અહીંયા આપણું ગુજવું છે. બરાબર. એલસી પરિપથ તમને ખબર છે, આપણું જે કેપેસિટર લીધું હતું કેવું હતું, ફૂલ્લી ચાર્જ, યાદ છે ને? બરાબર. આગળનો વિડીયો રિપીટ કરી લે કે ના યાદ હતું. ફૂલ્લી ચાર્જ કેપેસિટર વિદ્યુત ભાર આમ જાય, પછી ધીમે ધીમે ઓછું થાય છે, અહીંયા ઉર્જા વધી જાય છે. પેલા શરૂઆતમાં શું છે, કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે, સંપૂર્ણ ચાર્જ છે તો એના પાસે કઈ ઉર્જા વધુ છે. પહેલા આપણે સર્કિટ ખુલ્લી હતી, પ્રવાહ પસાર થતો નહોતો. બરાબર છે. ત્યારબાદ જોઈન કર્યું એટલે વિદ્યુત ભાર આમ ગયો તો વિદ્યુત ભારના શું થતા હતા, દોલનો થતા, એલસી દોલનો. બરાબર છે. તો હવે આપણો જે એલસી પરિપથ છે, જો યાદ હોય તો શરૂઆતની થિયરી આપણે શું કર્યું, તો એલસી પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ. બરાબર. એલસી પરિપથમાં, બરાબર, વિકલ સમીકરણ જો તમને યાદ હોય તો આવું હતું, d2q/dt² પ્લસ 1/LC q બરાબર 0. અને આને આપણે સરળ આવર્ત ગતિના દોલનો સાથે કમ્પેરિઝન પણ કરી હતી. બરાબર. અને આનો જે ઉકેલ છે એ ઉકેલમાં આપણે વિદ્યુતભાર અને પ્રવાહના સમીકરણો મેળવ્યા હતા. તો એલસી પરિપથમાં વિદ્યુતભાર અને પ્રવાહ, તો વિદ્યુતભારનું સમીકરણ જો તમને યાદ હોય તો q બરાબર શું હતું, તો qm cos ω0 t. બરાબર. અને પ્રવાહનું સમીકરણ જો યાદ હોય તો I બરાબર Im sin ω0 t. ના યાદ હોય તો વિકલન કરજો એટલે પ્રવાહ મળી જશે. બરાબર છે. જ્યાં તમને ખબર છે કે ત્યાં Im બરાબર શું હતા, તો qm × ω0. બરાબર છે. આ સૂત્રો આપણને ખબર પડે. બરાબર. આ વિકલ સમીકરણ શું દર્શાવે છે, આ ઉકેલ દર્શાવે છે. સારું, મને એવું કીધું છે કે ભાઈ અહીંયા કુલ ઉર્જા, બરાબર, એલસી પરિપથના મુક્ત કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે કીધું છે, કોઈ પણ સમયે તમે જુઓ તો કુલ ઉર્જા જે છે, અહીંયા ઉર્જા અલગ અલગ આપણે જોઈ, યાદ છે ને પેલો કોઠો બનાવ્યો હતો આપણે, અલગ અલગ સમય આવર્તકાળ, બરાબર, T/4 સમય, T/2 સમય.
તો એ રીતના કોઈ પણ સમયે એ ઉર્જા શું છે બંનેની વાત કરીએ, આમાં તો શું થવાનું, ઓછી થવાની, વધવાની, એવું થવાનું, પણ બંનેની વાત કરીએ તો કુલ ઉર્જા અચળ છે, બંનેનો સરવાળો, એવું વાત કરીએ છીએ. સારું, ચલો હું પહેલી કન્ડિશન એક લઉં. કોઈ પણ સમય કીધું છે તો t બરાબર 0 સમયની વાત કરું. t બરાબર 0 સમયની એક કન્ડિશનની વાત કરું. એટલે t બરાબર 0 સમય એટલે તમને ખબર છે આ સર્કિટ મેં જોડી નથી, અંદર પ્રવાહ વહેતો નથી, અને કેપેસિટર આપણે સંપૂર્ણ ચાર્જ લીધું છે. તો જો t બરાબર 0 સમયે જે આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે, બરાબર, એની પાસે તો કઈ ઉર્જા છે, કેટલી છે ઉર્જા, કેટલી તો યાદ કરો. તો અહીંયા t બરાબર 0 સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એને આપણે UE વડે દર્શાવીએ, બરાબર છે, UE વડે દર્શાવીએ. તો UE બરાબર કેટલું તો યાદ કરો, q²/2c, q²/2c. પણ એ q કેવો છે, મહત્તમ, એટલે qm બની મેક્સિમમ. તો અહીંયા આપણે qm લખતા કોઠો તમને યાદ જ હશે, આપણે કામ કરેલું છે, બરાબર. તો t બરાબર 0 સમય કેપેસિટરમાં મહત્તમ ઉર્જા qm²/2c જેટલી ઉર્જા છે, અને પ્રવાહ પસાર થાય છે, નથી થતો. તો ઇન્ડક્ટરમાં, તો ઇન્ડક્ટરની ઉર્જા યાદ કરો, t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે ઇન્ડક્ટરમાં ઉર્જા. તો જો ઇન્ડક્ટરમાં ઉર્જાનું સૂત્ર શું છે આપણું, u મેગ્નેટ છે m વડે દર્શાવો, બરાબર. કેમ કે તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા હોય એટલે મેગ્નેટ માટે m લખું છું. શું હતું તો 1/2 L I², બરાબર. પણ અહીંયા t બરાબર 0 સમય એટલે તમને ખબર છે કે ભાઈ t બરાબર 0 સમય, આમ તો આપણે આના ઉપરથી જ કામ કર્યું છે, બરાબર ને, આના ઉપરથી જ આપણે કામ કર્યું છે. t બરાબર 0 મૂકો તો અહીં 0 મૂકો તો sin 0, તો બધું પ્રવાહ શું થઈ ગયો, 0 થઈ ગયો, એટલે I 0 થઈ ગયો. તો એનો મતલબ um શું છે, 0 છે, બરાબર. શરૂઆત t બરાબર 0 સમયની કન્ડિશન વાત કરું તો કુલ ઉર્જા કેટલી છે, મારે તો કુલ ઉર્જાની વાત કરવાની છે. મને તો શું કીધું છે, સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે, કોઈ પણ સમય સંગ્રહિત ઉર્જા. તો અહીંયા જે કુલ ઉર્જા u બરાબર UE પ્લસ um બરાબર, UE કેટલું છે તો qm²/2c પ્લસ 0. તો ટોટલ u કેટલો થયો, qm²/2c, આટલી ઉર્જા થાય. t બરાબર 0 સમયે આપણો જે LC પરિપથ છે એની ઉર્જા, LC પરિપથ બંનેની કુલ ઉર્જા આટલી હોય t બરાબર 0 સમય. હું તો કોઈ પણ સમય ચેક કરો અચળ જ છે એવું કીધું છે. તો ફરીથી હવે એક કામ કરું, t બરાબર t સમય, t બરાબર t સમય ચેક કરો, બરાબર. મને કોઈ એવો સમય તો ખબર નથી, તો t સંકેત સ્વરૂપે લીધો, t સમય ઉર્જા કેટલી. ચલો ફરીથી ગણો, તો કોઈ પણ t સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, આ તો તમને ખબર છે ને કે ભાઈ t બરાબર t મૂકીએ, આ સોરી અહીંયા શું કર્યું હતું શરૂઆતમાં, આ 0 હતું, t બરાબર 0 હતો એટલે 0 મૂકીએ એટલે શું થયું હતું, cos 0, cos 0 એટલે 1 હતું, એટલે તમને ખબર છે qm જ થવાનું હતું, બરાબર. આપણે અગાઉ પણ કામ કરેલું છે, મૂકી દરેક વખતે સૂત્રમાં કિંમતો મૂકી સમય. સારું, હવે અહીંયા વાત કરું તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, ચલો તો અહીંયા પેલા t0 મૂક્યો હતો તો qm જ મળે તો, બરાબર. હવે t મૂકવો પડશે ને, તો UE બરાબર, હવે q આ મૂકો, બરાબર, t0 ને t મૂકવાનું છે, તો શું થશે, qm cos ω0 into t પાછો આખાનો વર્ગ ભાગ્યા શું છે 2c, બરાબર. ચલો તો આને થોડું હલકું ગઠવી લખી દઈએ, UE બરાબર qm²/2c અને cos² ω0t, બરાબર છે. ચલો હવે t બરાબર t સમય, આ તો શું છે કેપેસિટરની ઉર્જા. મારે તો ઇન્ડક્ટરમાં પણ ઉર્જા t સમય તો કંઈક ઉર્જા હશે ને. ચલો જો તો કે ભાઈ ઇન્ડક્ટરમાં
સંગ્રહિત ઊર્જા. તમને ખબર છે કે ભાઈ ઇન્ડક્ટરમાં ચુંબકીય સ્વરૂપે હોય, અહીંયા વિદ્યુત સ્વરૂપે હોય કેપેસિટરમાં. ચલો તો ઇન્ડક્ટરમાં શું લખું? યુ એમ બરાબર 1/2 L I સ્ક્વેર. ચલો 1/2 L I સ્ક્વેર I આવે. t બરાબર t સમય કીધું છે તો I શું છે? Im sin ઓમેગા 0 * t. તો I સ્ક્વેર ની જગ્યાએ શું લખું? તો 1/2 L Im નો સ્ક્વેર બરાબર sin સ્ક્વેર ઓમેગા 0 * t બરાબર છે. તો Im પાછું તમને ખબર છે Qm * ઓમેગા 0. ચાલો અહીંયા 1/2 L Im ની જગ્યાએ શું મૂકું? Qm નો સ્ક્વેર ઓમેગા 0 નો સ્ક્વેર અને sin સ્ક્વેર ઓમેગા 0 * t. ચલો ઓમેગા 0 મને ખબર છે પ્રાકૃતિક આવૃત્તિ. તો ઓમેગા 0 બરાબર શું લખાય? કે ભાઈ ઓમેગા 0 બરાબર 1/√LC બરાબર ને. ઓમેગા 0 એટલે શું છે? 1/√LC. અગાઉ કામ કરેલું છે આપણે. તો વર્ગ કરું એટલે વર્ગમૂળ જતું રહે. જો લખું છું તો 1/2 L Qm નો સ્ક્વેર. આની જગ્યાએ 1/LC sin સ્ક્વેર ઓમેગા 0 * t. ચલો આ L કેન્સલ આઉટ થઈ ગયા. તો વધ્યું શું મારી પાસે? તો જો એ અહીંયા Qm નો સ્ક્વેર ભાગ્યા આ 2 વધ્યા c વધ્યા એટલે 2c અને બીજું શું વધ્યું? sin સ્ક્વેર ઓમેગા 0 * t વધ્યા um. ચાલો ઓકે. આ તો બંનેની અલગ અલગ ઉર્જા આવી t સમયે, પાછી ભેગી કરવાની કુલ ઉર્જા મારે તો જોઈ છે. ચાલો તો કુલ ઉર્જા કયા t સમયે? તો કુલ ઉર્જા u બરાબર શું લખું? ue પ્લસ um. ચલો ue કેટલી છે? r. તો કે ભાઈ qm નો સ્ક્વેર ભાગ્યા 2c cos સ્ક્વેર ઓમેગા 0 * t પ્લસ qm નો સ્ક્વેર ભાગ્યા 2c sin સ્ક્વેર ઓમેગા 0 * t. ખબર પડી ગઈ છે? કોમન કાઢી લો. તો qm નો સ્ક્વેર ભાગ્યા 2c બંનેમાંથી કોમન કાઢ્યું. વધ્યું શું? તો cos સ્ક્વેર ઓમેગા 0 t પ્લસ sin સ્ક્વેર ઓમેગા 0 t. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થઈ ગયું. તો મારી પાસે વધ્યું qm નો સ્ક્વેર ભાગ્યા 2c. આ તો શું થઈ જાય? 1 થઈ. તો જોઈ લો આ 0 સમય કુલ ઉર્જા અને આ કુલ ઉર્જા. તો t બરાબર 0 સમય લીધું ત્યારે ઉર્જા આટલી મળી અને t બરાબર t સમય લીધું ત્યારે પણ ઉર્જા આટલી મળી. મતલબ શું છે? અચળ છે. ગમે તે સમયે જો ઉર્જા આટલી નાખી જ જોવા મળે છે. કુલ ઉર્જા કેવી? તો અચળ જોવા મળે. ચલો ખ્યાલ આવી ગયો? વાત કરી લો જો ઉદાહરણ. સ્વાધ્યાયનો 5મો દાખલો તમને ખબર છે અગાઉ આપણે સ્વાધ્યાયના 4 દાખલા જોયેલા છે અને 5મો દાખલો જોયો. પણ 5મા દાખલા માટે આપણે ત્રીજો અને ચોથો દાખલો તો યાદ કરવો જ પડશે. બરાબર. ચલો શું કહે છે? તો જો સ્વાધ્યાય 7.3 અને 7.4 આગળ જે બંને દાખલા ગણ્યા, એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. તો પહેલા તો 7.3 અને 7.4 યાદ કરી લેવો પડે. બરાબર. વિડીયો જોઈ લેજો. છતાં મેં અહીંયા સ્વાધ્યાય 7.3 અને 7.4 ના RMS મૂલ્યો જે આપેલા તે દર્શાવ્યા છે. આપણે VRMS આપેલું હતું, IRMS શોધ્યો હતો. VRMS આપેલું હતું, IRMS શોધ્યો હતો. બરાબર. જો યાદ હોય તો સ્વાધ્યાય 7.3 ની અંદર ફક્ત ઇન્ડક્ટર હતું અને 7.4 ની અંદર ફક્ત કેપેસિટર હતું. તો IRMS માં શોધવું હોય તો IRMS બરાબર પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો શું કરતા હતા? VRMS અને ભાગ્યા અવરોધ. તો ઇન્ડક્ટર છે એટલે ઇન્ડક્ટરનો અવરોધ XL મૂક્યો. આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા IRMS શોધે. અને 7.4 ની વાત કરું તો આનું આ સૂત્ર પણ XL ની જગ્યાએ શું થઈ જાય? તો કેપેસિટર છે માટે XC થઈ જાય. તો આ સૂત્રનો ઉપયોગ કરી સ્વાધ્યાય 7.4 માં IRMS શોધે. આ કામ આપણે કર્યું. બરાબર. આ તો યાદ કરાય.
બરાબર. અહીંયા ફક્ત ઇન્ડક્ટર જોડેલું છે, અહીંયા ફક્ત કેપેસિટર છે. તમને ખબર છે શરૂઆતમાં આપણે એકલો અવરોધ વાળો પરિપથ હતો, પછી એકલો ઇન્ડક્ટર વાળો પરિપથ આવ્યો, અને પછી એકલો કેપેસિટર વાળો, પછી LCR ત્રણ ભેગા કર્યા. સારું, ચલો આવું બધું તો યાદ આવી જશે. હવે અહીંયા મારે શું કરવાનું, વાત કરવાની છે, પાવરની વાત કરવાની છે. તો ચલો પહેલા સ્વાધ્યાય 7.3 ની વાત કરો, કેમ કે બંનેની વાત કરવાની છે, બંનેમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન વાત કરવાની છે. તો સ્વાધ્યાય 7.3 એટલે 7.3 એટલે ફક્ત ઇન્ડક્ટર વાળો પરિપથ, ફક્ત ઇન્ડક્ટર વાળો પરિપથ. જો તમને યાદ હોય તો ઇન્ડક્ટર વાળો જે પરિપથ હતો, ઇન્ડક્ટર વાળા પરિપથમાં જે પ્રવાહ જે છે, પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. બરાબર. જો એકલો અવરોધ વાળું છે તો એમાં કોઈ પ્રશ્ન નથી, બંનેની જે કળા છે કેવી છે, સરખી છે. ઇન્ડક્ટર માટે π/2 જેટલો પાછળ છે, કેપેસિટર આવે તો π/2 જેટલો આગળ છે. બરાબર. ચલો, તો એનો મતલબ અહીંયા આપણી પાસે જે કળા છે, મતલબ ફાઈ જે છે, ફાઈ શું છે, -π/2 છે. બરાબર. મારે તો વાત કરવાની છે પાવરની. તો પાવરની વાત કરું તો પાવરનું સૂત્ર E બરાબર મારી પાસે શું છે, તો કે ભાઈ Vrms Irms cos phi, આ જ આપણું સૂત્ર છે ને, અથવા તો Vi cos phi લખીએ, પણ તમને ખબર છે Vi એટલે આ RMS મૂલ્ય છે AC ના. તો અહીંયા મને Vrms આપેલું છે, 7.3 ની વાત કરું છું એટલે Vrms કેટલો છે, તો કે ભાઈ 220, Irms તો 15.9, અને cos phi એટલે cos -π/2. તમને ખબર છે cos કરે માઈનસ ને ગળી જાય. બરાબર. પણ cos π/2 એટલે cos π/2 એટલે શું, તો 220 15.9, પણ cos π/2 નું મૂલ્ય શું થશે, 0 થશે કે નહીં, તો પાવર શું થશે, 0 થશે. પાવર શું થશે, 0 થશે. ચલો, ત્યારબાદ શાની વાત કરું, તો કે ભાઈ સ્વાધ્યાય 7.4 એટલે આપણો પરિપથ કયો થયો, અહીંયા ઇન્ડક્ટર વાળો તો અહીંયા કેપેસિટર. તો કેપેસિટરમાં શું પરિસ્થિતિ હતી, તો કે ભાઈ કેપેસિટર વાળા પરિપથમાં આ જે કળા છે એ પ્રવાહની જે કળા છે, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં શું છે, π/2 જેટલો આગળ છે. મતલબ phi બરાબર શું છે, π/2 છે, π/2 જેટલો આગળ છે, પાછળ હતો ઇન્ડક્ટર વાળો. તો હવે ફરીથી આની માટે જો પાવરનું સૂત્ર કહીએ તો પાવરનું સૂત્ર તો આનું આ છે, P બરાબર Vrms Irms અને cos phi. Vrms પણ 7.4 માટે તો કે 110 છે, Irms તો કે 2.49, અને cos phi એટલે π/2. cos π/2 એટલે તમને ખબર છે 0, તો એનો મતલબ પાવર શું થશે, 0. તો સ્વાધ્યાય 7.3 અને 7.4 મતલબ કે ઇન્ડક્ટર અને કેપેસિટર આ જે સર્કિટ વાળો છે, એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો, તો બંનેનો પાવર કેટલો, 0. યાદ છે ને, અગાઉ અમે આપણે ભણેલા છીએ, પાવરની જ્યારે ચર્ચા કરી ત્યારે વાત કરી હતી, આ બંને માટે તો શું છે, કઈ વ્યય થતો જ નથી. આમાં ઇન્ડક્ટર વાળા શું થતું હતું, ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થતો હતો, અને કેપેસિટર વાળામાં તો વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થતો હતો. બંનેમાં કોઈ લોસ થતો જ નહીં પાવર. ક્લિયર? ચલો નોંધ કરી.